કોઈ સાંસદે કીધું કે આટલા બુટલેગરના ધંધા કરે જિલ્લા પ્રમુખ, આટલા 2 નંબરના ધંધા કરે, આ રીતના અપમાન કરે, સાંસદ પર હાથ ઉઠાવ્યો, કમલમમાં એવું કીધું દર્શનાબેને, અને એ જ લોકો આજે સાથે પાછા મળી ગયા. ક્યાં ગઈ તમારું સ્વમાન? ક્યાં ગયું તમારું રાજીનામું? એટલે જે ધારાસભ્યને પોતાના સંગઠનમાં જ, પોતાની સરકારમાં જ કોઈ સાંભળતા ના હોય, એ ધારાસભ્ય તમારું કે આ વિસ્તારનું કંઈ કરવાના નથી. એ ધારાસભ્યનો ગરબો હવે ઘરે જવા દેવા માટે તૈયારી કરવી પડે. જે સાંસદ 7 ટર્મથી ભાજપની માળા જપતા હતા, એ સાંસદને પણ પાર્ટીમાં કોઈ સાંભળતું નથી. એ પાર્ટીની સંગઠન કે સરકારમાં કોઈ સાંભળતું નથી. સાંસદની પરિસ્થિતિ એવી છે, દુખે પેટ અને કૂટે માથું. ગઈકાલે ગાંધીનગર બોલાવ્યા અને વિશ્વકર્માએ કહી દીધું કે પાર્ટીમાં તમારું નહીં ચાલશે. ત્યારે અમે તો આગળ પણ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમાં આદિવાસી સમાજ, ગરીબ, ખેડૂત એની નથી ચાલતું. ભાજપ પાર્ટીમાં તો ઉદ્યોગપતિઓનું ચાલે છે, અદાણી અંબાણીનું ચાલે છે, કોઈ આપણા નેતાનો નથી ચાલતું. આ બધા નેતાઓ તો રમકડા છે, રિમોટ વાળા રમકડા. એ લોકોનો ખાલી ચાવી ફેરવે એટલે એ લોકો ડૂબડૂબિયાની જેમ ફરવાનું છે. એ લોકો તમારું ને અમારું કોઈ કામ કરવાના નથી. એટલા માટે આજે મહેન્દ્રભાઈ અને દિલીપભાઈની પૂરી ટીમ આપણી સાથે છે. હવે આપણે બધા લાગી જઈને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આપણો માણસ, અમારી જેવો તાકાતવાન માણસ વિધાનસભામાં પહોંચે, તમારા ખેડૂતોનો અવાજ બને, ખેડૂતોને ભાવ સારો મળે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સમયસર મળે અને તમામ બાબતોનો અવાજ બને. અગ્ર સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.